કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજનો વિડીયો છે આપણો થરાદ તાલુકાની અંદરથી વિભાજન કરી અને રા ગામને તાલુકો બનાવવામાં આવ્યો છે. ગઈકાલે સરકારશ્રીએ જાહેરાત કરી આપણા માટે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત કરી અને વાવ થરાદ જિલ્લો પણ બનાવવામાં આવ્યો છે અને થરાદ તાલુકામાંથી વિભાજન કરી અને રા તાલુકો બનાવવામાં આવ્યો છે. તમામ મિત્રોનો પ્રશ્ન હતો કે રાની અંદર કયા કયા ગામડાઓ સમાવેશ કરવામાં આવશે, કેટલા ગામડાઓ છે, થરાદ તાલુકાના કેટલા ગામડાઓ છે, તો એ તમામ માહિતી હું તમને આપું. અને આના પછી એક બીજો પણ વિડીયો છે આપણો, તમે જરૂરથી જોજો કે ધરણીધર જે તાલુકો બનાવવામાં આવ્યો છે વાવની અંદરથી, તેની અંદર શું થરાદના ગામડાઓ છે કે રાની અંદર શું ધાનેરામાંથી કોઈ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો એ તમામ માહિતી હું તમને આપું. મારી સાથે જોડાયેલા રહો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર કરો, જેથી કરીને આપણા આવનાર તમામ વિડીયોની માહિતી સૌથી પહેલા તમારા સુધી મળી જાય. હવે હું તમને જે માહિતી આપું તો પહેલા તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને તેનામાંથી વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો. તો બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ બનાવવામાં આવે છે, જેનામાંથી 2 તાલુકા વાવ થરાદ જિલ્લામાં અને 2 તાલુકા બનાસકાંઠા જિલ્લામાં છે. તો જે વાવ થરાદ તાલુકાની અંદર 2 તાલુકાઓ છે, ધરણીધર તાલુકો કે જેનું વડું મથક ઢીમા રહેશે સૂચિત મથક, અને રા તાલુકો જેનું સૂચિત મથક રા રહેશે. તો હું તમને જણાવું, રા તાલુકાની અંદર 2 ઓક્ટોબરના રોજથી આ જાહેરનામું અમલી બનશે અને તાલુકાના જે અધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવશે અને કચેરીઓ માટેની ફાળવણી કરવામાં આવશે. તો એ તમામ માહિતી છે તે આગળ એક વિડીયોમાં આપણે જણાવશું કે જે તમારા ડોક્યુમેન્ટ છે તેની અંદર શું કરવું, ડોક્યુમેન્ટ કઈ રીતે ચેન્જ થશે, તાલુકાનું નામ છે, કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવી શકે છે, તમામ માહિતી આપશું. પણ તમે જો એ માહિતીની જરૂરિયાત હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય લખજો કે આ માહિતીની વિડીયો બનાવો, તો આપણે એક વિડીયો તેનો પણ બનાવશું. હવે જે વાવની થરાદની અંદર જે ગામડાઓ છે તેની અંદર 92 ગામડા થરાદની અંદર છે, 124માંથી 92 ગામડા અને 32 ગામડાઓ રાની અંદર છે. તો રાની અંદર જે ગામડાઓ છે તેની અંદર પહેલું ડેડુડી, થરા, મોરથલ, ચાંગડા, ડેડુઆ, ડુઆ, કિયાલ, કોતલા, લખાપુરા, પાવડાસણ, રા, સિધોત્રા, તેરવાડા, ઊંટવેલિયા, અરંટવા, ટેરોલ, મેઘપુરા, ચોટપા, બેવટા, પેપર, ઘોડાસર, બલાસરા, ડેલનકોટ, કમાળી, ચાડરા, વારા, દીપડા, લોવાણા, કેસરગામ, છનાસરા, ખારાખોડા અને ભુરિયા, આ 32 ગામડાઓનો રાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ ગામડાઓની નજીકનું સેન્ટર એટલે રા છે અને આ ગામડાઓની અંદર તાલુકો હવે રા લાગશે 2 ઓક્ટોબરથી, 2 ઓક્ટોબર 2025થી. તો તે બદલાશે. તેના પછી નવા અધિકારીઓની નિમણૂક થશે અને નવી કચેરીઓ પ્રાથમિક ધોરણે બીજી કચેરીઓની અંદર શરૂઆત કરવામાં આવશે અને પાછળથી જેની જમીન છે તે છે બધું કાર્ય કરવામાં આવશે. પહેલાં તો તે તાલુકાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. તો હવે જે થરાદની અંદર ગામડાઓ વધ્યા તે હું તમને જણાવું. તો બાકીના જે થરાદ તાલુકાના 124માંથી 92 ગામડાઓ વધ્યા છે તે પણ હું તમને જણાવું. કાસુ છે, ભરડાસર છે. આ જણાવવાનું કારણ એક જ છે કે ધરણીધર જિલ્લામાં કોઈ ગામડું સમાવેશ કરવામાં નથી આવ્યું. તો થરાદ તાલુકાના ઢીમાથી નજીકના ગામડાઓ છે તે પણ થરાદ તાલુકામાં જ રહ્યા છે. કાસવી છે, ભરડાસર છે, તાકવા છે, રડકા છે, બેટલિયા છે, ઓતડાવ છે, ખોડા, મિયાલ, વાઘાસણ, સૌરાખા, નારોલી, આંત્રોડ, રાણેસરી, સેરાવ, રતનપુર, રાણપુર, આજાવાડા, કરબોન, નાના મિશ્રા, મોટા મિશ્રા, વડાદર, દાંતિયા, પીલુડા, રામપુરા, પાતિયાસરા, રાજકોટ, જામપુર, પીરગઢ, સાબા, ગઢસીસર, મેડાળા, કંટિયાળી, ભોરોડ, ગણેશપુરા, સૌપુરા, વડોદર, પાપી, પાપડી ને હાથાવાડા, માંગરોળ, દીદરડા, લોડનોર, બામી, લોરવાડા, મહાદેવપુરા, ઈડાટા, જમડા, લુણાલ, દુધવા, કુંભારા, વેડલા, ભીમપુરા, ખેંગારપુરા, મહાજનપુરા, બુડનપુર, ઘેસડા, કોઠીગામ, આસોદર, મુંદ્રાણા, ભોરડું, કરણપુરા, ગગાણા, જાણદી, દોલતપુરા, લેડાઉ, ભાચર, ચુડમેર, જેટ્ટા, નાનોલ, શેડલા, મોરીલા, પઠામડા, વડગામડા, આભેપુરા, ચારડા, ખાનપુર, નાગલા, વજેગઢ, મલુપુર, કરણાસર, પડાદર, જેતડા, લુણાવા, કોરડા, મોટી પાવડ, નાની પાવડ, ચાંદલા, દોડગામ, સણાદર, ડેલ, સણાવિયા અને થરાદ સિટી, આ તમામ 92 ગામડાઓ છે તેનો થરાદ તાલુકાની અંદર સમાવેશ કર્યો. હવે આ વિડીયો તમે
કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો, રા તાલુકામાંથી, થરાદ તાલુકામાંથી, તે પણ અભિપ્રાય અવશ્ય જણાવજો. અને જે મેં તમને જણાવ્યું કે ડોક્યુમેન્ટ માટે શું જરૂરી છે તે તમે કોમેન્ટમાં જણાવજો, તો તેના લગીને આગળનો એક વિડીયો તેનો પણ બનાવશું. તો આ મેં તમને વાત કરી કે થરાદ તાલુકાનું વિભાજન કરી અને 2 તાલુકા બનાવવામાં આવ્યા છે. થરાદ તાલુકાની અંદર 92 ગામડાઓ, રા તાલુકાની અંદર 32 ગામડાઓ, થરાદના 124 ગામડાઓ કે જેની અંદર રાજ્યમાં જ વિભાજન થયું છે. ધરણીધર તાલુકાની અંદર એક પણ ગામનો સમાવેશ કરવામાં નથી આવ્યો. તો આ તો આજનો આપણો વિડીયો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલ બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. આભાર.